શિક્ષકનું એટલે કે માતા. મારું પાત્ર છે રમેશભાઈ એટલે કે પિતા. મારું પાત્ર છે પૂજા એટલે કે દીકરી. મારું પાત્ર છે મહેન્દ્ર એટલે કે ભાઈ. મારું પાત્ર છે શિક્ષકનું. મારું પાત્ર છે સમાજ સેવિકાનું. અમારું પાત્ર છે ગામના લોકો. અમારું પાત્ર છે વિદ્યાર્થીઓ. પ્રથમ દ્રશ્ય બાળ કન્યાનો જન્મ. મંચ પર અંધકાર છે, ધીમે ધીમે દીવો બળે છે. એક ગરીબ કુટુંબની ઝૂંપડી દેખાય છે. અંદર સીતાબહેન મળકતી હોય છે. બહાર રમેશભાઈ ચિંતામાં ડૂબેલા છે. મુબારક હો, મુબારક હો, લક્ષ્મી જન્મી છે, લક્ષ્મી જન્મી છે. હા, મારી પુત્રી. દીકરી? કેમ શોકમાં કેમ? દીકરી પણ ભગવાનની ભેટ છે. હા, દીકરી તો ઘરના આંગણાની ચાંદની છે. પણ દીકરાનું ઉછેરવું સહેલું નથી. ભવિષ્યમાં લગ્ન અને દહેજ કેટલું મોંઘું પડશે. દીકરો હોત તો ભવિષ્ય સુરક્ષિત હોત. આ શું વાત? દીકરીઓ આજના યુગમાં છોકરાઓથી ઓછા નથી. બીજું દ્રશ્ય ભણતર અને ભેદભાવ. સ્કૂલ બહારનું દ્રશ્ય. મોટી વૃક્ષની નીચે બાળકો ભણતા હોય છે. પૂજા અને મહેન્દ્ર શાળામાં દોડીને આવે છે. ભાઈ હું પણ તારી સાથે શાળાએ જવા માંગુ છું. બહેન, તારે કેમ ભણવું છે? ઘરમાં કામ શીખજે. માં અને બાકી મહિલાઓ જે કરે છે તું પણ એ જ શીખ. પણ ભાઈ, શિક્ષણ તો બધાને જરૂરી છે. શું થયું બેટા? તું શાળામાં કેમ નથી આવતી? ગુરુજી, મારા પિતા કહે છે કે છોકરીઓએ ભણવાની જરૂરત નથી. આમ નથી બેટા, દીકરીઓને પણ ભણવાનો અધિકાર છે. આજના યુગમાં બાળાઓ બધી ક્ષેત્રે આગળ વધી રહી છે. શિક્ષણ એક એવો શસ્ત્ર છે જે તમારું ભવિષ્ય પ્રકાશમય બનાવી શકે. ખરેખર દીકરીઓ પણ ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક બની શકે? હા, નિશ્ચિતપણે. આજની દીકરીઓ પાયલટ, વૈજ્ઞાનિક, નેતા બની રહી છે. સમાજ બદલાઈ રહ્યો છે અને આપણે પણ બદલાવ લાવવો જોઈએ. હું પણ ભણવા માંગુ છું. ત્રીજું દ્રશ્ય સમાજ સેવિકાની ભૂમિકા. ગામના લોકો એકઠા થયા છે. ગામના લોકોની મીટિંગ બોલાવવામાં આવે છે. સમાજ સેવિકા ભાષણ આપે મંચ પર આવે છે અને ગામના લોકોને સંબોધીને કહે છે, ભાઈ અને બહેનો, બેટી બચાવ બેટી પઢાવ એ દેશના વિકાસ માટે જરૂરી છે. દીકરીઓ આજના યુગમાં બધી ક્ષેત્રે આગળ વધી રહી એ માત્ર સૂત્ર નથી,